હેલો, કેમ છો? જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે આપણે MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એમાં તમે લોકો 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હો, ડિપ્લોમા ટુ ડિગ્રીવાળા હો, 12th પછી તમે MBBS એટલે કે MBBSમાં હો કે ડેન્ટલમાં હો કે બી ગ્રુપમાં હો કે એ ગ્રુપમાં હો, કોમર્સમાં હો, કોઈ પણ હો, 10th પછી ડિપ્લોમા અને 12th પછી કોઈ પણ ગ્રેજ્યુએશન કરતા હોવ તો બધા વિદ્યાર્થીઓ માટે આપણે આ ગુજરાતની એક આ સ્કોલરશિપ છે જેને MYSY સ્કોલરશિપ કહેવાય છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એનું તમને આજે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એપ્લાય કરવાનું છે એ તમને બતાવવાનો છું. એની પહેલા આપણે એમાં તમને ફાયદો કેટલો થશે અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ કેટલા છે અને એલિજિબિલિટી શું છે એને મેં આગળ 2 થી 3 વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયોની લિંક હું નીચે મૂકી દઉં છું. એટલે કેટલો ફાયદો થશે, કોણ એલિજિબલ રહેશે, ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે, એટલે એ વસ્તુ આપણે ઓલરેડી બનાવી ચૂકેલા છીએ. એટલે હવે અહીંયા આગળ આખી એપ્લાય કરવાની જે પ્રોસિજર જે છે અહીંયા તમને બતાવવાનો છું. અને MYSY સિવાય બીજી ઘણી બધી લગભગ 25 થી 30 બીજી પ્રાઇવેટ સ્કોલરશિપ છે જેના વિડીયો બની ચૂકેલા છે. એનું પ્લેલિસ્ટ છે હું નીચે મૂકી દઉં છું. તો તમને લોકોને એ બધી સ્કોલરશિપમાં પણ એપ્લાય કરવું જો ફોર એક્ઝામ્પલ તમે લોકો MYSY માટે એલિજિબલ નથી તો તમે એ બેટા એ સ્કોલરશિપ માટે પણ એપ્લાય કરી શકો છો. પ્રાઇવેટ સ્કોલરશિપ છે, રિલાયન્સ, ONGC, બરોબર છે, SBI કરીને છે, અદાણી છે, ઘણી બધી સ્કોલરશિપ છે જે તમને કામમાં આવશે. જિંદાલ સ્કોલરશિપ છે, HDFC છે. ઓકે, તો એ બધા સ્કોલરશિપની લિંક હું નીચે મૂકી દઉં છું તો તમને કામમાં આવશે. હવે જો આ MYSY જે છે, આ MYSY ની આ ઓફિશિયલ વેબસાઇટ છે. એમાં તમે જુઓ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25માં ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/12 છે. ફ્રેશ શું છે, રિન્યુઅલ શું છે, ડિલેડ શું છે, બધું શું તમને હું કહીશ. 31/12/2024 છેલ્લી તારીખ છે. અને હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની. તમે એકવાર બધું અપલોડ કરી નાખો, આખું ઓનલાઈન ફોર્મ ભરી દો, પછી તમારે હેલ્થ સેન્ટરમાં જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હોય છે. ઓફલાઈન જઈને ડોક્યુમેન્ટ તમારે વેરીફાઈ કરાવવાના હોય છે. તો એ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાની બેટા લાસ્ટ ડેટ જે છે એ 7 જાન્યુઆરી 2025 રહેશે. બરોબર. અત્યારે હાલ ડિપ્લોમા ટુ ડિગ્રીની જે પ્રક્રિયા જે છે સ્ટાર્ટ નથી થઈ. એટલે જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ છે એ લોકોને હાલ સ્ટાર્ટ નથી થયું, પણ જ્યારે પણ સ્ટાર્ટ થશે ત્યારે આ જ પ્રોસિજર એ લોકોને કરવાની રહેશે. એટલે એ લોકો માટે વિડીયો તો કામનો છે જ. બરોબર. એક આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આગળ તમે આ બધી વસ્તુ તમે જોશો તો એક વસ્તુ બીજી હોવી જોઈએ કે તમારું આધાર કાર્ડ જે છે બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું હોવું જરૂરી છે. એ પણ તમે લોકો ધ્યાન રાખજો. હવે તમે અહીંયા આગળ તમારે જ્યારે પણ એપ્લાય કરવાનું આવશે ત્યારે જમણી બાજુ ઉપર લખેલું છે બેટા કે લોગિન રજિસ્ટર ફોર 2024-25. બરોબર. અહીંયા જુઓ તો 3 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 3 ઓપ્શન. ફ્રેશ એપ્લિકેશન, રિન્યુઅલ એપ્લિકેશન અને ડિલેડ એપ્લિકેશન. ફ્રેશ એપ્લિકેશનમાં કોણે એપ્લાય કરવાનું છે? તો જે લોકો 12th પછી અત્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લઈ રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ MYSY એપ્લાય કરી રહ્યા છે, એ લોકોને ફ્રેશ એપ્લિકેશનમાં આવશે. રિન્યુઅલ એપ્લિકેશનમાં કોણ આવશે? તો રિન્યુઅલ એપ્લિકેશનમાં જે લોકોએ ધારો કે સેકન્ડ યરમાં છે, ફર્સ્ટ યરમાં MYSY નો યુઝ કર્યો, સેકન્ડ યરમાં તમારે ફરીથી એપ્લાય કરવાનું આવે તો રિન્યુઅલ કહેવાય. સેકન્ડ યરવાળા જે થર્ડ યરમાં જશે, સેકન્ડ યરમાં તમે MYSY નો યુઝ કર્યો હોય તો થર્ડ યરમાં જાઓ તો રિન્યુ કરાવી કહેવાય, તો રિન્યુઅલ જે છે કરવાશે. જે ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ છે, ડિપ્લોમા ટુ ડિગ્રી, તો તમે ડિગ્રીમાં જઈ રહ્યા છો અને તમે ડિગ્રીમાં એપ્લાય કરવાના છો તો તમારે ફ્રેશ એપ્લિકેશનમાં આવશે. રિન્યુઅલ જે છે એ કોણ આવશે? જે લોકો સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હોય. અને ડિલેડ કોને કહેવાય? ડિલેડનો મતલબ એવો છે કે તમે લોકો MYSY ક્યારે એપ્લાય કરી જ નથી, તમે ફર્સ્ટ યરમાં નથી. ફોર એક્ઝામ્પલ તમે લોકો થર્ડ યરમાં છો, પણ ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં તમે એપ્લાય કરવાનું ભૂલી ગયા હતા, તો તમે મોડા છો તો તમે ડિલેડમાં આવશો. પણ હા, એના માટે તમારે 12મા ધોરણની જો ક્રાઇટેરિયા છે એ 12મા ધોરણનો ક્રાઇટેરિયા, એલિજિબિલિટી ક્રાઇટેરિયા પૂરો થતો હોય તો જ તમે એપ્લાય કરી શકશો. એવું નથી કે 12મા ધોરણમાં તમારે 80% ઓછા છે, તમે ફર્સ્ટ યરમાં 9 SPI લાવી દો તો સેકન્ડ યરમાં તમે MYSY એપ્લાય કરી શકો, એવું નથી. તમે ડિલેડમાં જાઓ તો પણ તમારે 12મા ધોરણનો જે ક્રાઇટેરિયા છે એ તમારે પૂરો કરવાનો રહેશે. રાઈટ. તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે ફ્રેશ એપ્લિકેશન કોને કહેવાય, રિન્યુઅલ એપ્લિકેશન કોને કહેવાય અને ડિલેડ એપ્લિકેશન કોને કહેવાય. હવે અહીંયા આગળ બેટા ફ્રેશ એપ્લિકેશન પર બટન પર ક્લિક કરીશ. બરાબર. તો અહીંયા આગળ આ ફ્રેશ એપ્લિકેશનમાં તમને લોકોને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફ્રેશ એપ્લિકેશન તમે જશો એટલે તમારે લોકોએ પહેલા તમારે કરાવવું પડશે રજીસ્ટ્રેશન. તો તમે જુઓ બેટા અહીંયા આગળ પહેલા સૌથી પહેલા તો ઇફ યુ હેવ નોટ રજિસ્ટર્ડ,
આ તમારો તમે લોગિન પર ક્લિક કરશો એટલે આવું કંઈક ઓપન થયેલું આવશે. એમાં સૌથી પહેલા તમારે બેટા કરાવવું પડશે રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન માટે અહીંયા લખેલું છે ઇફ યુ હેવ નોટ રજિસ્ટર્ડ પ્લીઝ ક્લિક ફોર રજિસ્ટ્રેશન. તો આની પર તમે ક્લિક કરવાનું. સૌથી પહેલા તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. કોણ કોણ એપ્લાય કરી શકે? જો કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ એમવાયએસઓ એપ્લાય કરી શકે? ટેકનિકલમાં એન્જિનિયરિંગ, બીફાર્મ, બીટેક, બીવોક, આર્કિટેક્ચર, ફાર્મડી, ડ્યુઅલ ડિગ્રી, ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી, ડીટુડી બધા. મેડિકલમાં ડેન્ટલ, એમબીબીએસ, ફિઝિયોથેરાપિસ્ટ, બીએસસી નર્સિંગ, બીપીટી, ઓપ્ટોમેટ્રી, બીપીઓ, ઓડિયોલોજી બધા. આયુર્વેદા, હોમિયોપેથી, નેચરોપેથી, બીએચએમએસ બધા. બીએ, બીબીએ, બીકોમ, એમએસસી, બીસીએ, બીબીએ, બીસીએ, ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી, ઇન્ટિગ્રેટેડ એમબીએ, એમસીએ, ઇન્ટિગ્રેટેડ બધું જ આવી ગયું. બરાબર. ડિપ્લોમા વાળા, નર્સિંગ વાળા, વેટરનરી વાળા અને એગ્રીકલ્ચર વાળા, આ બધા જ કોર્સીસ વાળા વિદ્યાર્થીઓ જે છે એ એમવાયએસવાય ની સ્કોલરશીપમાં એપ્લાય કરી શકે છે. ક્લિયર છે બેટા? હવે આ ક્લિયર થઈ જાય પછી તમારે શું કરવાનું છે? અહીંયા આગળ તમારે પહેલા સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ કરાવવાનું છે રજિસ્ટ્રેશન. એના માટે તમારે પહેલા અહીંયા ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો છે. કયો ડિપાર્ટમેન્ટ છે? ટેકનિકલ છે, મેડિકલ છે, હાયર છે, એગ્રીકલ્ચર છે, વેટરનરી છે, આયુર્વેદ છે, ટેકનિકલ, ડિપ્લોમા કે નર્સિંગ. એ ડિપાર્ટમેન્ટ અહીંયા લખેલા છે. તમારો કયો ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનો. ફોર એક્ઝામ્પલ તમે લોકો એને સિલેક્ટ કરો છો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ. પછી તમે કોલેજમાં જે એડમિશન લીધું એ શું પાસ કરીને લીધું? 10th પાસ કરીને ડિપ્લોમામાં એડમિશન લીધું છે કે 12th પાસ કર્યું છે કે ડિપ્લોમા પાસ કર્યું છે? ધારો કે 12th પાસ કર્યું છે. 12th પાસ કર્યું છે તો કયું બોર્ડ છે? ગુજરાત બોર્ડ છે, સીબીએસઈ છે, આઈસીએસઈ છે, એનઆઈઓએસ છે, આઈબી છે. બરાબર છે. આ તમારે બોર્ડ સિલેક્ટ કરવાનો છે. એ બોર્ડ સિલેક્ટ કર્યા પછી તમારો પાસિંગ યર, તમે આ વર્ષે એપ્લાય કરી રહ્યા છો તો તમારું પાસિંગ યર શું આવશે? 2024. બરાબર. તમે એડમિશન ફર્સ્ટ યરમાં લેવા જઈ રહ્યા છો તો ફર્સ્ટ યરમાં તમે એડમિશન લેવા જઈ રહ્યા છો તો 2024 આવશે. અહીંયા આગળ સીટ નંબર છે. સીટ નંબર જે છે એ તમારો 12th ની માર્કશીટનો સીટ નંબર હોય. ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા હોય તો ડિપ્લોમાની માર્કશીટનો જે તમારો જે સીટ નંબર હોય એ સીટ નંબર તમારે અહીંયા આગળ નાખવાનો છે. બરાબર છે. એટલે કે તમારો એનરોલમેન્ટ નંબર ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા માટે અહીંયા એનરોલમેન્ટ નંબર આવશે. બરાબર. પછી નેમ, તમારું નામ લખવાનું છે એઝ પર ધ બોર્ડ માર્કશીટ, એઝ પર ધ યુનિવર્સિટી માર્કશીટ. અને એના પછી તમારે અહીંયા આગળ મોબાઈલ નંબર નાખવાનો છે. તમે જેવો મોબાઈલ નંબર નાખશો અને ગેટ પાસવર્ડ બટન પર ક્લિક કરશો એટલે જે તમે મોબાઈલ નંબર નાખેલો છે એ મોબાઈલ નંબર પર પાસવર્ડ આવશે. આ પાસવર્ડ આવે જે મોબાઈલ નંબર નાખી રહ્યા છો ધ્યાનથી એ જ મોબાઈલ નંબર આખા એમવાયએસવાય માટે યુઝ થશે. એટલે જે મોબાઈલ નંબર તમે ચેન્જ ના કરવાના હોવ એ જ મોબાઈલ તમે એની અંદર નાખજો. બરાબર. એટલે તમે જેવું ગેટ પાસવર્ડ પર જશો બેટા તમને પાસવર્ડ મળી જશે. એટલે પાસવર્ડ મળી જાય પછી તમારે કરવાનું લોગિન. બરાબર. પછી તમારે શું કરવાનું છે? લોગિન કરવાનું છે. એટલે પાછું હું એમવાયએસવાય વેબસાઇટ પર જઉં છું અને પછી મારે કરવાનું છે લોગિન. ઓકે. તો હું લોગિન કરીશ કારણ કે પાસવર્ડ તો મારા મોબાઈલમાં આવી ગયો છે. તો હવે એ પાસવર્ડથી મારે લોગિન કરવાનું આવશે. લગીન તમે લોગિન કરશો. બરાબર છે. લોગિન કર્યા પછી ફ્રેશ એપ્લિકેશન પર જવાનું છે અને એમાં પાછો ડિપાર્ટમેન્ટ તમે તમારું જે પણ ડિપાર્ટમેન્ટ હોય સિલેક્ટ કરવાનું છે. 10th લખવાનું છે જે પણ હોય તમારું 2024. અહીંયા 2024 મારું ઓલરેડી છે જ અહીંયા આગળ મેં લોગિન કરેલું. તો લોગિન બટન પર હું ક્લિક કરીશ. જો લોગિન કર્યું, મારું લોગિન થઈ ગયું, મારું એમવાયએસવાયમાં એકાઉન્ટ બની ગયું. ઓકે. હવે એમવાયએસવાયમાં એકાઉન્ટ બની જાય છે એટલે અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા એપ્લિકેશન છે, એડમિશન એન્ટ્રી છે, સ્કેન ડોક્યુમેન્ટ છે, લોક એપ્લિકેશન છે, પ્રિન્ટ એપ્લિકેશન છે, અનલોક એપ્લિકેશન છે અને લોગ આઉટ છે. એટલે કહેવા શું માંગે છે બેટા? સૌથી આ બધી વસ્તુ તમારે ભરવાની છે. પહેલા તમારી જે મેઇન ઇમ્પોર્ટન્ટ ડિટેલ ભરવાની એપ્લિકેશન, પછી એડમિશન એન્ટ્રી. એડમિશન એન્ટ્રી એટલે શું? તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે એની આખી ડિટેલ તમારે એમાં ભરવાની આવશે. પછી આવશે સ્કેન ડોક્યુમેન્ટ એટલે જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ તો મેં ઓલરેડી તમને લોકોને આગળના વિડીયોઝમાં કહી દીધું છે અને વિડીયો લિંક હું નીચે મૂકી દઉં છું. પછી એપ્લિકેશન લોક કરી દેવાની અને પ્રિન્ટ કરીને તમારી પાસે રાખવાની. બરાબર. તો પહેલા આપણે એપ્લિકેશન બટન પર ક્લિક કરીએ તો આ આખું એપ્લિકેશન છે તમે જોઈ શકો છો. તો આ આખી એપ્લિકેશન છે. પટેલ જીલ દિલીપભાઈ જે છે એનો આ છે. એમાં તમારે પહેલા બોર્ડ યુનિવર્સિટી ગુજરાત બોર્ડ ઓટોમેટિક લખેલું જ છે કેમ કે તમે લોકો કરાવ્યું હતું રજિસ્ટ્રેશન. આ તો લખેલું જ આવશે. આફ્ટર 12th લખેલું આવશે, સાયન્સ લખેલું આવશે. ગ્રુપ સિલેક્ટ કરી દો. એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, જે પણ હોય. સીટ નંબર સિલેક્ટ કરી નાખો. બરાબર છે. અને ડેટ ઓફ બર્થ છે. જેડબલ્યુ નો નંબર, જેડબલ્યુ નો એપ્લિકેશન નંબર કાં તો ગુજકેટનો એપ્લિકેશન નંબર જે તમારે નાખવો તમે નાખી શકો છો. જેન્ડર મેલ ફિમેલ જે સિલેક્ટ થતું હોય. કેટેગરી કઈ કાસ્ટમાં છો, એસસી છો, એસટી છો કે જે પણ કાસ્ટમાં આવતા હોવ એ કાસ્ટ. આધાર નંબર કમ્પલસરી છે. આધાર નંબર પર ક્લિક કરવાનું છે. બરાબર. પછી આઈ હિયર બાય બટન પર તમારે ક્લિક કરવાનું છે. હવે એ આઈ હિયર બાય બટન પર તમે ક્લિક કરશો પછી આ રાશન કાર્ડ નંબર કમ્પલસરી નથી. બરાબર. રાશન કાર્ડ નંબર જો જેટલા ફૂદડી કરેલા હોય કમ્પલસરી, આ ફૂદડી કરેલી હોય એ બધું કમ્પલસરી કહેવાય.
તો આ જે રાશન કાર્ડ નંબર જે છે એ તમારે કમ્પલસરી નથી, ના નાખો તો ચાલે. પછી પ્રેઝન્ટ રેસિડેન્શિયલ એડ્રેસ, તમારું એડ્રેસ કયું છે, એમાં એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, સિટી, પિનકોડ, મોબાઈલ નંબર અને બધું તમારે એની અંદર નાખવાનું છે. એ નાખશો. એના પછી તમારે લોકો અહીંયા આગળ તમારા પેરેન્ટ્સની અને ગાર્ડિયનની ડિટેલ જે છે તમારે નાખવાની છે. શું નાખવાની છે? તો તમારા મધર શું કરે છે, મધરનું ઓક્યુપેશન શું છે, હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ, જોબ કરતી હોય તો જોબ, વર્ક કરતી હોય તો વર્ક, બરાબર, ફાધરનું નામ, બરાબર, અને ફાધરનું ઓક્યુપેશન શું છે, ફાધરની એન્યુઅલ ઇન્કમ કેટલી છે, મધરની એન્યુઅલ ઇન્કમ કેટલી છે, અધર એન્યુઅલ ઇન્કમ કેટલી છે, અને બધાનો સરવાળો કરીએ તો ફેમિલીની ટોટલ એન્યુઅલ ઇન્કમ કેટલી છે. તમારા મમ્મીનો અને તમારા પપ્પાનો પાન કાર્ડ નંબર પણ એ લોકો અહીંયા આગળ માંગશે. એટલે પાન કાર્ડ પરથી ખબર પડી શકે કે તમે કેટલી ઇન્કમ ધરાવો છો, રાઈટ. અને અહીંયા આગળ પાન નંબર મમ્મીનો પપ્પાનો. તમે બીપીએલ ફેમિલીમાંથી આવો છો. બીપીએલ ફેમિલી મતલબ થાય છે બિલો પોવર્ટી લેવલ. જેની પાસે બીપીએલ કાર્ડ હોય તો એ લોકો યસ કરવાનું, બીપીએલ કાર્ડ ના હોય તો નો કરવાનું, બરાબર. તમારા પેરેન્ટ્સ શહીદ છે, બરાબર, યસ ઓર નો. નીચે તમે જોશો તો બેંકનો એકાઉન્ટ નંબર તમારે નાખવાનો છે, એટલે બેંક ડિટેલ જેમાં તમારા પૈસા ટ્રાન્સફર થશે, બરાબર. અહીંયા આગળ જોજો તો સ્ટેટ, કઈ બેંક, કયું સ્ટેટ છે, કયા ડિસ્ટ્રિક્ટમાં બેંક છે, બેંકનું નામ શું છે, બ્રાન્ચ નેમ શું છે, આઈએફએસસી કોડ શું છે, અને તમારો એકાઉન્ટ નંબર નાખી નાખવાનો છે, અને એ એકાઉન્ટ નંબર તમારે ફરીથી રિપીટ કરવાનો છે. તો આટલી ડિટેલ તમારે લોકોએ નાખવાની છે. આ ડિટેલ નાખશો પછી જ તમે આ એડમિશન એન્ટ્રીમાં જઈ શકશો, એની પહેલાં એડમિશન એન્ટ્રીમાં નહીં જઈ શકો. હવે મારી પાસે સ્ટુડન્ટની બધી ડિટેલ અહીં આગળ નથી, એટલે હું તમને આ બતાવી શકું છું, પણ પછીના તો જે છે એ પછીના તો 2 સ્ટેપ છે, બહુ ઇઝી છે. એક એડમિશન એન્ટ્રી છે, એટલે કે તમારી જે કોલેજ હોય એ કોલેજનું નામ લિસ્ટમાં આવતું તો એ લિસ્ટ સિલેક્ટ કરી દેવાની. તમે જે રિસિપ્ટ પે કરી છે, રિસિપ્ટ અપલોડ કરવાની હોય છે, રિસિપ્ટ અપલોડ કરી નાખવાની છે. સ્કેન ડોક્યુમેન્ટ જે માગ્યા હોય બધા તમારે અપલોડ કરવાના છે. સ્કેન ડોક્યુમેન્ટ જે છે એ પીડીએફ ફોર્મમાં પણ હોઈ શકે, જેપીજી ફોર્મેટમાં પણ હોઈ શકે. પીડીએફ ફોર્મેટમાં હોય તેની સાઇઝ થોડી અલગ છે, જેપીજી ફોર્મેટમાં હોય તેની સાઇઝ થોડી અલગ છે, બરાબર છે. બટ પીડીએફ અથવા જેપીજી કોઈ પણ ફોર્મમાં તમે કરી શકો છો. અને પછી છેલ્લે તમારે જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે લોક કરવાની છે. ઓકે, લોક કરીને પછી પ્રિન્ટ તમારી પાસે રાખવાની સેફ સાઈડ માટે. તો આ આખું આ MYSY યોજના છે જે તમે લોકો એપ્લાય કરી શકો છો. જેટલા પણ વિદ્યાર્થીઓ આમાં એલિજિબલ હશે બધાને જ બેનિફિટ મળે છે, 110% બધાને બેનિફિટ મળશે. ઓકે, જેટલા લોકો એલિજિબલ છે બધા જ. લાસ્ટ ડેટ મેં તમને કહી દીધી છે, ભૂલતા નહીં, એપ્લાય કરી દેજો. ઠીક છે, થેન્ક યુ સો મચ.